એકતા, રાષ્ટ્ર અને સ્વદેશીના સંદેશ સાથે ભવ્ય આયોજન. અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર 150 યુનિટી માર્ચ, એક ભારત, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજરોજ ઉના વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રામાં જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા, ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, કેસી રાઠોડ, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા ખીલાવડ ગામેથી પ્રસ્થાન થઈ ઇન્ટવાયા, દ્રોણેશ્વર દ્રોણ ગીરગઢડા મુકામે પૂર્ણ કરવામાં આવી હતી. સરદાર સાહેબના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન જન સુધી પહોંચાડવાના આ મહાઅભિયાનમાં ઉના વિધાનસભાના નાગરિકો ઉમંગભેર જોડાયા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.